વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આજે તેઓ જામનગર જિલ્લાની મુલાકાત લેવાના હોવાનું સામે આવ્યું છે. તેઓ આજે સાંજે જામનગર પહોંચશે અને જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારે જામનગરની મુલાકાત દરમિયાન પીએમ મોદી વંતારામાં મુલાકાત લઈ શકે છે. ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર પણ સજ્જ બની ગયું છે. તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. પીએમ મોદીના સમગ્ર કાર્યક્રમ વિશે વાત કરવામાં આવે તો 1 માર્ચના રોજ સાંજના સમયે પીએમ મોદી જામનગર આવશે અને પીએમ મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ જામનગરમાં રિલાયન્સના વંતારાની મુલાકાત લેશે. 2 માર્ચના રોજ સાસણગીરની મુલાકાત લેશે. ત્યારબાદ વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં ભાગ લેશે અને સાસણગીરમાં નેશનલ કોન્ફરન્સમાં હાજર રહેશે. તો બીજી તરફ પીએમ મોદીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 માર્ચના રોજ સાસણમાં સિંહ દર્શન અને રાત્રિ રોકાણનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારબાદ 3 માર્ચના રોજ તેઓ સોમનાથ મંદિરે જશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.